હેલો સ્ટુડન્ટ્સ. નાવ લેબ સેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે થોડુંક ડિસ્કશન કરીએ. અત્યારે તો આપણી જે પણ કંઈ પેન્ડેમિક સિચ્યુએશન ચાલે છે COVID-19ની, જેના કારણે આપણે અત્યારે ફિઝિકલ જે પણ કંઈ પ્રેક્ટિકલ સેશન આપણી માટે પોસિબલ નથી. પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જે કન્ટેન્ટ છે લેબ સેશનનું એ ઘણું બધું વધારે છે કમ્પેર ટુ અધર સબ્જેક્ટ્સ. તો આપણે અને આ એક્ટિવિટી એવી છે કે આપણે આપણા ઘરે પણ કરી શકીએ એમ છીએ અને ઓનલાઈન મોડથી પણ આ બધી એક્ટિવિટી આપણે કન્ડક્ટ કરી શકીએ છીએ. બિકોઝ આની અંદર જે પણ કંઈ આવે છે મોસ્ટ ઓફ એ બધા કેસ સ્ટડી આવે છે. એવું પોસિબિલિટી છે કે હું તમને કેસ સ્ટડી પ્રોવાઈડ કરી દઉં અને તમે કેસ સ્ટડી ઉપર રીડિંગ કરીને તેના પર આપણે ડિસ્કશન કરીએ ગૂગલ મીટ દ્વારા ઇન્ટરેક્શન કરીને, અને જે પણ આપણે કન્ક્લુઝન છે આપણી લેબ મેન્યુની અંદર લખી શકીએ. તો આપણે લેબ સેશન આપણે 15 દિવસે મહિને આપણે જે પણ કંઈ લેબ સેશન છે આપણે ઓનલાઈન એક્સ્ટ્રા આપણે પ્લાનિંગ કરશું. તો બધાએ કમ્પલસરી આ લેબ સેશનમાં બધાએ જોઈન થવાનું છે. જે પણ કંઈ ઓનલાઈન આપણે લેબ સેશન કન્ડક્ટ કરીએ કેસ સ્ટડી ડિસ્કશન પોઈન્ટ ઓફ વ્યૂની બધું, તો એ આપણે લેબ વાઇઝ કરશું. એટલે કે A11 અને A22 બેન્ચ વાઇઝ આપણે આપણા જે પણ કંઈ લેબ સેશન છે આપણે ઓનલાઈન મોડથી કન્ડક્ટ કરશું. તો આપણું જે પણ કંઈ ઓનલાઈન ટીચિંગ છે, આપણું જે પણ કંઈ ઓનલાઈન લેબ સેશન પણ જે છે ખાસ કરીને થિયરી સબ્જેક્ટ છે, એટલે જે પણ બધા કેસ સ્ટડીને બધું આપણે ઓનલાઈન મોડથી પણ આપણે પોસિબિલિટી છે કે આપણે કરી શકીએ એમ છીએ. તો આપણે આનો યુટિલાઇઝ કરીને આપણે લેબ સેશન પણ આની અંદર આપણે કન્ટેન્ટ આપણે જે પણ કન્ડક્ટ છે આપણે કરશું. નાવ આપણું એક્સપેરિમેન્ટ લિસ્ટ જોવા જાઓ. ટોટલ 11 એક્સપેરિમેન્ટ આપણે આપણા જે પણ કંઈ બેઝિક ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ટોટલ 11 આપણી પાસે એક્સપેરિમેન્ટ અવેલેબલ છે. બરાબર. આ બધા જ મેન્યુઅલની અંદર મેં તમને બધા એક્સપેરિમેન્ટ આપેલા છે. વન બાય વન તમારે સોલ્વ કરવાના છે. હવે એવું પોસિબલ થશે કે હું જે ક્લાસરૂમમાં કન્ટેન્ટ કરાવું છું ને એ જ કન્ટેન્ટના અમુક થિયરીના અમુક ન્યુમેરિકલ એ તમારી મેન્યુઅલની અંદર કવર થતા હશે. તો તમારે પેરેલલ સાથે સાથે તમારે જે ક્લાસરૂમમાં તમે ટીચિંગ કરો છો તો તમારે ચેપ્ટર વાઇઝ તમારે એક્સપેરિમેન્ટ પણ તમારે અહીંયા જોવાનું. અને જો કન્ટેન્ટ મેં મારા વિડીયોમાં કવર કરી નાખ્યું છે તો તમે એ વિડીયોમાંથી કન્ટેન્ટ તમારું લઈ અને તમે તમારી લેબ મેન્યુઅલ પણ સાથે સાથે કમ્પ્લીટ કરતા રહેજો, જેથી તમને એક સાથે લોડિંગ ના થાય. બરાબર. ઘણા બધા ન્યુમેરિકલ એવા હશે કે મોસ્ટ ઓફ હું કન્ટેન્ટ છે એ તમારા ક્લાસરૂમમાં કવર કરી લઈશ. એટલે આઈ થિંક લેબ મેન્યુઅલનું લગભગ 95% કમ્પ્લીટ કન્ટેન્ટ એવું છે કે જે મારા વિડીયો લેક્ચરની અંદર કન્ટેન્ટ કવર થઈ જશે. પછી તમારે 5% જ તમારે જે સેલ્ફ કરવાનું છે, તમારું જ્યારે પણ ચેપ્ટર કમ્પ્લીટ થાય એ વાઇઝ તમારે અલગ અલગ એક્સપેરિમેન્ટ જોઈ અને તમારે તમારા જે પણ કંઈ લેબ મેન્યુઅલ પણ સાથે કમ્પ્લીટ કરતા રહેવાની તમારે છે. બરાબર. લેબ મેન્યુઅલ છે આપણે ઇન્ડિવિડ્યુઅલ પણ આપણે સબમિટ કરાવશું. એન્ડ ધેન આફ્ટર આપણે જ્યારે પણ સેમેસ્ટર એન્ડિંગની અંદર જો ઓફલાઈન થાય તો ઓફલાઈન મોડની અંદર, અધરવાઇઝ જે પણ કંઈ ઓનલાઈન મોડ થાય તો આપણે આખી મેન્યુઅલ તમારે સબમિટ કરાવવાની રહેશે. અને અત્યારે એક એક એક્સપેરિમેન્ટ પણ તમારે સબમિટ કરાવવાનો છે ક્લાસરૂમની અંદર. ઘણા સ્ટુડન્ટને એવો પ્રશ્ન છે કે સર હું સિમ્પલ પેજમાં લખું તો ચાલે? આ સબ્જેક્ટની અંદર તમે સિમ્પલ પેજમાં તમે લખી નહીં શકો. બરાબર. તો ઓલરેડી મેં તમને લેબ મેન્યુઅલની PDF તમને મેં સેન્ડ કરી દીધી છે. તમારે આજુબાજુના એરિયામાં જ્યાં પણ તમારી પાસે ઝેરોક્સ રૂમ જે પણ કંઈ અવેલેબલ છે તમે એના માટે તમે ઝેરોક્સ કરાવી અને કમ્પલસરી લેબ મેન્યુઅલની અંદર જ તમારે તમારું કન્ટેન્ટ લખવાનું છે. કોઈ સિમ્પલ પેજની અંદર એટેચ કરશો તો નહીં ચાલે. બિકોઝ હવે બધું ઘણું બધું ઓપન થઈ ગયું છે માર્કેટની અંદર પણ. તમારા ઘરની આજુબાજુ ક્યાંક તો ઝેરોક્સ રૂમ અવેલેબલ હોય જ તે. તમારી પાસે જે ઘણો સમય છે તો તમે સમય લઈ અને તમે તમારી મેન્યુઅલ છે પ્રિન્ટ કઢાવી અને મેન્યુઅલની અંદર જ લખવાનું છે. બીજી વસ્તુ, જ્યારે પણ તમે મેન્યુઅલના કોઈ પણ એક્સપેરિમેન્ટ તમે સબમિટ કરાવો છો તો દરેક પેજ ઉપર તમારો ફૂલ એનરોલમેન્ટ નંબર લખવો કમ્પલસરી છે. પછી જ તમે સ્કેન કરી અને તમે તમારા ગૂગલ ક્લાસરૂમમાં તમે છે એને અપલોડ કરજો. અધરવાઇઝ એક પેજ ઉપર પણ એનરોલમેન્ટ નંબર નહીં હોય તો હું તમારું જે સબમિશન છે રિજેક્ટ કરીને તમારે ફરીવાર મહેનત કરીને તમારે ફરીવાર તમારે અપલોડ કરવું પડશે. આ પાછળ કરવાનું કારણ તમે પણ જાણો છો કે જેથી કોપી પેસ્ટ ના થાય. જે સ્ટુડન્ટની મહેનત છે બીજો કોઈ સ્ટુડન્ટ એને કોપી પેસ્ટ ના કરી શકે, એટલા માટે આપણે સેફટી માટે તમારા દરેક પેજ ઉપર એનરોલમેન્ટ નંબર લખવો ફરજિયાત છે. એન્ડ ધેન આફ્ટર તમે તમારા જે પણ કંઈ એક્સપેરિમેન્ટ છે વન બાય વન જે પણ ચેપ્ટર કમ્પ્લીટ થાય એમ તમારે તમારા પછી એક્સપેરિમેન્ટ તમારા બધા સબમિટ કરાવવાના થશે. બીજી વાત ફરીવાર રિવાઇઝ કરું છું, સિમ્પલ પેજમાં નહીં ચાલે. તમારે મેન્યુઅલની પ્રિન્ટ કઢાવીને જ તમારે મેન્યુઅલમાં લખવું પડશે. કોલેજે આવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. મેં તમને મેન્યુઅલની PDF ફાઇલ ઓલરેડી મેં તમને ગૂગલ ક્લાસરૂમમાં મોકલી આપી છે. એટલે તમે તમારી રીતે અનુકૂળતાએ તમે ગમે તે જગ્યાએ પ્રિન્ટ કઢાવી શકશો, જે તમારે કોઈ પણ ઇસ્યુ થશે નહીં. બરાબર. નાવ આમાં 11મો જે એક્સપેરિમેન્ટ છે ઓપન એન્ડેડ પ્રોબ્લેમ, એ આપણે ખાસ સમજવા જેવો પ્રોબ્લેમ છે. એ તમારા સબમિશનનો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ઓપન એન્ડેડ પ્રોબ્લેમ શું છે કે તમારી પ્રેક્ટિકલ એક્ટિવિટી તમારે જે જાતે કરવાની છે સેલ્ફ સ્ટડીમાં. બરાબર. અને શું હશે તો કે એ બધી એવી એક્ટિવિટી હશે કે જે તમે જે થિયરીમાં ભણો છો એનું તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. બરાબર. તો મેં તમારા મેન્યુઅલના છેલ્લા પેજ ઉપર તમને આ 4 મેં
ઓપન એન્ડેડ પ્રોબ્લેમ આપ્યા છે જે તમારે સેમિસ્ટર એન્ડ સુધીમાં અત્યારથી શરૂ કરીને જ અને સેમિસ્ટર એન્ડ સુધીમાં તમારે વસ્તુ કમ્પ્લીટ કરવાની રહેશે. આ ચારમાં તમારે કોઈ પણ એક જ કરવાનું છે જે તમારી ઈચ્છા હોય, જે તમને વધારે એમાં તમારું કન્વિયન્ટ તમને લાગતો હોય ટોપિક, એમાં તમે કોઈ પણ એક રિપોર્ટ બનાવી શકો છો. આ રિપોર્ટ છે તમારે પીપીટીના ફોર્મની અંદર બનાવવાનો રહેશે એન્ડ ધેન આફ્ટર તમે જે ફાઇનલ સબમિશન તમારું જે છે એ આપણે વાઇવાના ફોર્મની અંદર આની અંદર કન્ડક્ટ થશે. જો ઓફલાઈન થાય તો ઓફલાઈન, અધરવાઇઝ જો ઓનલાઈન થાય તો ઓનલાઈન. તો ઓનલાઈન આપણે તમારું જે પણ ગૂગલ મીટથી તમારા વાઇવા કન્ડક્ટ કરી અને તમારો જે પણ કંઈ રિપોર્ટ છે લેજો. એટલે રિપોર્ટ છે એટલે કે વર્ડમાં બનાવવો રિક્વાયરમેન્ટ નથી, પીપીટીના ફોર્મની અંદર તમારો આખો રિપોર્ટ તમારે પ્રિપેર કરવાનો છે. બરાબર? ઓકે. સેકન્ડ વસ્તુ, આ રિપોર્ટમાં કેટલા સ્ટુડન્ટ ઓપન એન્ડેડ પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ થઈ શકે? તો મેક્સિમમ 2 એન્ડ મિનિમમ 1. તમે સિંગલ પણ કરી શકો, અધરવાઇઝ તમે બેના ગ્રુપમાં કરી શકો. 2 કરતાં વધારે સ્ટુડન્ટ આપણે આની અંદર ગ્રુપની અંદર અલાઉ કરશું નહીં. 2 સ્ટુડન્ટ તમે જે અલાઉ કર્યા છે એ પણ તમારે તમારી બેન્ચના સિલેક્ટ કરવાના છે. એટલે સપોઝ A11 સ્ટુડન્ટ છે તો A11 માટે, A22 સ્ટુડન્ટ માટે A22ના કોઈ પણ 2 છોકરા. બરાબર? તમે સિંગલ પણ કરી શકો છો, નો ઇશ્યુ, કાં તમે બેના ગ્રુપમાં પણ કરી શકો છો. તમારું જે ટોપિક તમે જે પણ કંઈ સિલેક્શન કરો છો, બરાબર, તો આઈ થિંક તમારે 30/12 સુધીમાં તમારે ટોપિક આમાં 4માંથી તમારે કોઈ પણ એક સિલેક્શન કરી લેવાનું છે અને હું તમને ગૂગલ શીટ મોકલીશ, ગૂગલ ફોર્મ મોકલીશ. એની અંદર તમારે એની એન્ટ્રી કરવાની છે કે સર મેં ટોપિક નંબર 1 સિલેક્ટ કર્યો છે ને અમે આ 2 ગ્રુપની અંદર અમે આ સિલેક્શન કરીને આ ટોપિક પૂરો કરવાના છીએ. બરાબર? રિઝલ્ટ શું કે કોઈનો ટોપિક મેચ ન થાય. ઘણીવાર એવું બનશે કે A22 ને A11 ના ટોપિક બધા સેમ હશે અને કંપની પણ સેમ કરતા હશે તો કન્ટેન્ટ સેમ થઈ જાય. તેવા કોઈ આઈડેન્ટિફાઈ જો મને થશે તો હું તમને પર્સનલી જાણ કરીશ. પણ 30/12 પહેલા તમારે ગ્રુપ ફોર્મેશન કરી દેવાનું છે, કોઈ પણ એક સિલેક્શન કરી નાખવાનું છે તમારે અને તમારે મને એન્ટ્રી કરીને આપી દેવાનું છે. અને આનું જે સબમિશન હશે એ તમારા સેમિસ્ટર એન્ડ વખતે જ્યારે પણ એક્સટર્નલ વાઇવા કન્ડક્ટ થશે એની પહેલા તમારે આનું પ્રેઝન્ટેશન તમારે આપવાનું રહેશે. એના બેઝ ઉપર તમને માર્કિંગ આના મળશે. બરાબર? સપોઝ એમાં કોઈ ચેન્જીસ આવે છે તો એની પહેલા આપણે એક મિડ સેમિસ્ટર પછીના ગાળામાં તરત પાછું પ્રેઝન્ટેશન ગોઠવશું એટલે તમે કેટલું કામ કર્યું છે એ પણ ખબર પડે અને જો કોઈ ચેન્જીસ હોય તમે ફાઇનલ તમારા જે પણ કંઈ સબમિશન કર્યા તમે ચેન્જ પણ કરી શકો અને તમને જે પણ કંઈ તમારા ડાઉટ હોય પણ તમે મારી પાસે ક્લિયર કરાવી શકો. હવે ચારેય ટોપિક કેવા કેવા છે? ફર્સ્ટ છે રિપોર્ટ પ્રિપરેશન ઓફ પ્લાન્ટ લેઆઉટ અને ઓપ્ટિમાઇઝેશન પ્લાન્ટ લેઆઉટ ફોર એની ઇન્ડસ્ટ્રી. તમારે કોઈ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવાની છે અને તમારી પાસે જો ફોટોગ્રાફ્સ પડ્યા હોય, અત્યારે તો કોવિડની જે પણ કંઈ પેન્ડેમિક સિચ્યુએશન તમને કોઈ કંપની અલાઉ નહીં કરે તો તમારી પાસે કોઈ પણ ફોટોગ્રાફ ઉપર તમે કંપનીના કરી શકો છો. અધરવાઇઝ કાંઈ ન કરો, કોઈ ઓર્ગેનાઇઝેશન તમે લઈ શકો છો, આપણી GMIT કોલેજ પણ તમે લઈને એનો લેઆઉટ તમે ઓપ્ટિમાઇઝેશન કરી શકો. તો એ આ એક ટોપિક પોઈન્ટ ઓફ વ્યૂ તમને એટલી આમાં છૂટછાટ રહેશે. બીજી વસ્તુ છે ઓપરેશન એન્ડ ફ્લો પ્રોસેસ ચાર્ટ. કોઈ પણ આપણે પ્રોસેસ માટે આપણે એક પ્રોડક્ટ માટે સપોઝ આપણે ડિફાઇન કરીએ કે બોલ બેરિંગ છે તો ઓપરેશન ચાર્ટ કેમ બને, એનો એપીસ ચાર્ટ કેમ બને. તો તમારે કોઈ પણ 7 પ્રોડક્ટ માટે તમારે ઓપીસી ને એપી ચાર્ટ બનાવવાના રહેશે ત્યારે તમારું જે પણ પ્રેઝન્ટેશન છે કમ્પ્લીટ થશે. રિયલ લાઈફ પ્રોબ્લેમ ઓન એસક્યુસી પ્રોબ્લેમ. સપોઝ સી ચાર્ટ છે તો સપોઝ આપણે કોઈ પણ ટીવી મેન્યુફેક્ચરિંગ યુનિટનો આપણે ડિફાઇન કરીએ અને એના ઉપર આપણે સી ચાર્ટ આપણે ડિફાઇન કરીએ તો એવું કોઈ પ્રેક્ટિકલ રિયલ લાઈફ પ્રોબ્લેમ તમારે લઈ અને થર્ડમાં તમારે કોઈ પણ 7 પ્રોડક્ટ માટે તમારે એમાં કરવાનું છે. અને ચોથું છે ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એની મેન્યુફેક્ચરિંગ કંપની ઇન ભાવનગર. સપોઝ ભાવનગરમાં મારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરવી છે તો એનો સાઇટ સિલેક્શન મારે સર્વે કરવો છે. સપોઝ મને 3 સાઇટ મારી પાસે અવેલેબલ છે, બુધેલ છે, નારી છે અને અકવાડા છે. તો ત્રણેય જગ્યાએ મેં તમને એક લાસ્ટ પેજમાં તમને ફોર્મ આપ્યું, સર્વે ફોર્મ. તમારી સર્વે ફોર્મ ફિલઅપ કરવાનું, ઘરે બેઠા બેઠા જે એક્ટિવિટી કરવાની છે, ત્યાં કંઈ આપણી પાસે કંઈ લેન્ડ તો આપણી પાસે ફિઝિકલ તો છે નહીં. આપણે ખાલી વિચારીએ છીએ કે સપોઝ 3 લોકેશનમાં કયું પ્રિફર, સપોઝ મારે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરવી છે તો 3 લોકેશનમાં કયું બેસ્ટ રહે સર્વે કરો. 3 લોકેશનમાંથી કયું બેસ્ટ લોકેશન છે એ તમારે કન્ક્લુડ કરી અને ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ તમારે સબમિટ કરાવવાનો છે. તો આ 4 પ્રોબ્લેમમાંથી કોઈ પણ એક પ્રોબ્લેમ તમારે ઓપન એન્ડેડ પ્રોબ્લેમ તરીકે સબમિટ કરાવવાનું રહેશે. વિધાઉટ ઓપન એન્ડેડ પ્રોબ્લેમ તમારું કોઈ પણ સબમિશન કન્સિડર થશે નહીં. એટલે એટ લાસ્ટ પણ તમારે કરવું તો પડશે જ. એટલા માટે આ બધી જે એક્ટિવિટી છે એ 1 બાય 1 ડ્યુરિંગ ધ સેમિસ્ટર તમને જ્યારે ટાઈમ મળે એ પણ તમને ડેડલાઇન આપી છે કે 30/12 પહેલા તમારા ટોપિક ફાઇનલાઇઝ કરવાના છે, ગ્રુપ ફોર્મેશન કરવાનું છે, ગૂગલ ફોર્મ સર્વે ફોર્મ આવશે, તમારે તમારી એન્ટ્રી કરવાની છે. તો આ બધા જ પોઈન્ટ તમે ડિફાઇન કરી અને પ્રિપેર રહેજો. તો આપણું આ લેબ સેશનનું બધું કન્ટેન્ટ રહેશે. લેબ સેશન 15 દિવસે મહિને આપણે રેન્ડમલી એક્સ્ટ્રા આપણા જે પણ લેક્ચર સિવાયના ટાઈમની અંદર આપણે અરેન્જ કરશું ઓનલાઈન મોડથી, જેના ઉપર બધા આપણે કેસ સ્ટડી બધું ડિસ્કશન કરશું જેથી આપણું જે પણ કંઈ લેબ સેશનનું વર્ક પણ આપણું સાથે સાથે કમ્પ્લીટ થતું રહે.